મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં પૂરનો કહેર. શાહપુરાની સાકુલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. નદીનું જળસ્તર વધતા રાયપુરા લાલપુર માર્ગ પર વાહન વ્યવહાર બંધ. અનેક ગામોનો શાહપુરા તાલુકા મથક સાથે સંપર્ક તૂટ્યો. શાહપુરામાં સતત વરસાદથી જનજીવન ખોરવાયું. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. જોશીયાડામાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે. કાલેશ્વર મંદિર માર્ગ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા. વિડીયો પરથી પરિસ્થિતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જાનસઠમાંથી એક એવી તસવીર સામે આવી જેને જોઈને તમે પણ ચોંકી જશો. અહીં સદીઓ જૂની જર્જરિત ઇમારત અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ. ઇમારતે ભારે દિવાલ ધ્વસ્ત થતા રસ્તો કાટમાળમાં ફેરવાયો. દિવાલ ધરાશાયી થતા ઘટના સ્થળે ધૂળની ડમરી ઉડી. આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ પોલીસ અને નગર પંચાયતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યા અને વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું. આ બે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. મુઝફ્ફરનગરમાં આ પ્રકારની ઘટના બની. જર્જરિત દિવાલ ધડામ દઈને પડી ગઈ. દિવાલ પડવાના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. તે બાદની એ તસવીર છે કે જ્યાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જાનસઠમાં દિવાલ પડી ગઈ હતી અને જેવી દિવાલ પડે છે કે ધૂળ ઉડે છે અને જેના કારણે લોકોને ત્યાં હાલાકી પડે છે. સ્થાનિક જે પોલીસની ટીમ છે, ફાયરની ટીમ છે, સ્થળ. સમાચારમાં આગળ વધીએ. સમાચારમાં વાત રાજસ્થાનની કરીએ તો ધ્રોલપુરના સરમથુરા વિસ્તારમાં ભારે વરસાદથી દમોહ ઝરણા પાસે મોટી દુર્ઘટના ટળી. ઝરણું જોવા આવેલા લગભગ 100 લોકો અચાનક પાણીનો પ્રવાહ વધતા ફસાયા. 2 યુવકો પાણી વચ્ચેના ટાપુ પર ફસાઈ ગયા હતા. પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ટ્રેક્ટર ટ્રોલીની મદદથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. બંને યુવકોને પણ મોડી રાત્રે સુરક્ષિત રેસ્ક્યુ કરાયા. આ એ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે સ્થાનિક જે નદીઓ છે ત્યાં ઉફાન પર છે અને એક ધોધમાં 100 લોકો ફસાયા હતા. દમોહ ઝરણા પાસે આ મોટી દુર્ઘટના ટળી છે. જો કે સ્થાનિક પોલીસ, એસડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રોલીની મદદથી, દોરડાની મદદથી આ તમામ લોકોને બચાવવામાં આવ્યા. એટલે કે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં પૂરનો કહેર. શાહપુરાની સાકુલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. નદીનું જળસ્તર વધતા રાયપુરા લાલપુર માર્ગ પર વાહન વ્યવહાર બંધ. અનેક ગામોનો શાહપુરા તાલુકા મથક સાથે સંપર્ક તૂટ્યો. શાહપુરામાં સતત વરસાદથી જનજીવન ખોરવાયું. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. જોશીયાડામાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે. કાલેશ્વર મંદિર માર્ગ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા. વિડીયો પરથી પરિસ્થિતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જાનસઠમાંથી એક એવી તસવીર સામે આવી જેને જોઈને તમે પણ ચોંકી જશો. અહીં સદીઓ જૂની જર્જરિત ઇમારત અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ. ઇમારતે ભારે દિવાલ ધ્વસ્ત થતા રસ્તો કાટમાળમાં ફેરવાયો. દિવાલ ધરાશાયી થતા ઘટના સ્થળે ધૂળની ડમરી ઉડી. આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ પોલીસ અને નગર પંચાયતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યા અને વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું. આ બે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. મુઝફ્ફરનગરમાં આ પ્રકારની ઘટના બની. જર્જરિત દિવાલ ધડામ દઈને પડી ગઈ. દિવાલ પડવાના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. તે બાદની એ તસવીર છે કે જ્યાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જાનસઠમાં દિવાલ